પહેલું ગુજરાતી મોટો વ્લોગિંગ. વાહ વાહ. 60-70 સુધી તો એટલીસ્ટ ચેક કરી લઈએ કે કેવો અવાજ આવે છે. પવન બી સારો એવો છે એટલે ડેડ કેટ લગાવ્યા પછી નોઇઝ રિડક્શન કેટલું થયું એ બી ખબર પડી જાય. આ 60ની સ્પીડ ઉપર અવાજ કેવો આવે છે, 60ની સ્પીડ ઉપર. બસ ભાઈ રિસ્કી થઈ જાય એક્ટિવા પર. આ રોડ ઉપર યાર બમ્પ બહુ બનાવી દીધા છે, ઘડી ઘડીએ બમ્પ આવી જાય છે. એક્ટિવા એક તો માંડ 50ની સ્પીડ પકડે છે, એમાં બમ્પ આવી જાય. ચલો આ પહોંચી ગયા આપણે ઘરે. કેમેરો ઓફ કરીએ ને ઓડિયો ચેક કરીએ. ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે ફરીથી છે સન્ડે અને આજે આપણે જઈ રહ્યા છે સન્ડે રાઈડ ઉપર એઝ યુઝ્યુઅલ. સન્ડેની બ્રેકફાસ્ટ રાઈડ. સવારના અત્યારે થયા છે 6:30, તો ફટાફટ નીકળીએ આપણે ગેધરિંગ લોકેશન પર પહોંચીએ. અને આજની રાઈડ થોડીક સ્પેશિયલ છે. આજની રાઈડ કેમ સ્પેશિયલ છે એ હું તમને બાઇક ઉપર બેસીને કહું. ઓકે ગાઈઝ, આપણે લોકો બાઇક પર આવી ગયા છે અને આજની રાઈડ હું તમને લોકોને કહેતો હતો કે આજની રાઈડ કેમ ખાસ છે. તો આજની રાઈડ બેઝિકલી હાર્લે ડેવિડસનનું એક નવું બાઇક હમણાં રિસન્ટલી લોન્ચ થયું છે, જે છે હાર્લે ડેવિડસન X440. એની પ્રમોશનલ રાઈડ છે આજે. અને હાર્લે ડેવિડસને હીરો સાથે શું કહેવાય ટાઈઅપ કરીને X440 બાઇક લોન્ચ કર્યું છે, જેનું એન્જિન હીરોએ ડેવલપ કરેલું છે વિથ ધ હેલ્પ ઓફ હાર્લી અગેન. તમે બાઇકની ડિલિવરી હાર્લેના શોરૂમ પર લઈ શકો છો, પણ સર્વિસિંગને એના માટે તમારે હીરોના સર્વિસ સ્ટેશન પર લઈ જવાનું રહે છે બાઇક. રાઇડિંગ લોકેશન છે આજની આપણી આણંદ. આપણે નેશનલ હાઈવે 48થી જઈશું ખેડાવાળા રસ્તા પર. અને એ પણ હાઈવે બહુ સરસ છે, વેલ ડેવલપ્ડ છે. 6 લેન હાઈવે છે આખો, એટલે ત્યાં પણ આપણને ટ્રાફિકની સમસ્યા ને એવું કંઈ થશે નહીં. રાઇડિંગની મજા આવશે. અને ટાઈમ અત્યારે થઈ ગયો છે 6:45. આપણે 6:30 નોર્મલી રાઇડ આઉટ હોય છે, પણ કાલે રાતની ઇન્ડિયાની વર્લ્ડ કપ ફાઇનલ પછી બધા લોકો બહુ જ લેટ સૂતા હશે, એટલે મોન્સૂન ચાલુ થઈ ગયું ને એટલે ઠંડા પવન સાથે રાઇડ કરવાની કંઈક અલગ જ મજા છે. વાહ વાહ, બધાના બાઇક્સ લાઇન્ડ અપ છે. ઉતાવળ કરે છે પબ્લિક. ચલો 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 ચલો. હા હા ભાઈ, આજે બહુ રોકાયા નથી, તરત જ રાઈડ આઉટ. બધી પબ્લિક રેડી. હવે આપણે ગ્લોવ્સ પહેરી લઈએ. હું સૌથી લેટ છું. ચલો. બધાને આગળ જવા દઈએ, પછી આપણે ઓવરટેક કરી લઈશું. એઝ ઓલવેઝ રાઈડ કરવા માટે સુપર એક્સાઇટેડ. વાઇઝર બંધ. ઓ ભાઈ, લોકો સાઈડ મિરરમાં જોયા વગર ધડાધડ લેન ચેન્જ કરે છે. SJ હાઈવે પર સિગ્નલ્સ વહેલા ચાલુ થઈ જાય છે એવું લાગે છે સવારમાં. IN883 આ બાઇક છે ને ઘણા બધા લોકોનું ફેવરેટ છે. હા, કેમ કે બાઇકનો લુક જે રીતનો છે ને, બાઇકનો બેઠા પછી એનો સ્ટાન્સ જે છે એ બહુ જ બ્યુટીફુલ છે.
અને ખાસ કરીને એનું એન્જિનની સાથે સાથે બાઇકનો થંભ, જો સારું એક્ઝોસ્ટ તમે નાખ્યું હોય ને તો એટલી મજા આવે. ને આ માઇકના સેટઅપ માટે હું ઓલમોસ્ટ 6-7 દિવસથી લાગેલો હતો કે બસ કોઈ રીતે માઇક ચાલી જાય, કેમ કે લાસ્ટ સન્ડેના બ્લોગમાં છે ને ઓડિયો મારો બહુ જ ખરાબ થઈ ગયો હતો. કાલે રાત્રે મેં ટ્રાયલ કર્યું એક્ટિવા ઉપર, પણ એ તો એક્ટિવા તો 50-60ની સ્પીડ ઉપર ને ABCTમાં. હવે હાઈવે પર વિન્ડ બ્લાસ્ટ આખો અલગ હોય, હાઈવે પર સ્પીડ થોડીક વધારે હોય એટલે થોડું ઇમ્પેક્ટ કરે છે, નથી કરતું ઓડિયોને કંઈ ખબર નથી. ઓડિયો સારો હોય ને તો મને પોતાને લાઈક બ્લોગ જોવાની મજા આવે જો ઓડિયો સારો હોય તો. અને ઓડિયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પણ આઈ હોપ કે તમને બધાને બરાબર સંભળાય. મહેનત બહુ કરી છે 6-7 દિવસ લગાવીને. જો ગાઈઝ આવો કંઈક લુક છે 883નો. જો હવે આ બે ટ્રક છે ધીરે ધીરે જઈ રહ્યા છે. પેલે ટ્રકવાળો ઓવરટેક કરવાનો ટ્રાય કરે છે. હવે એ ખબર નહીં કેટલી વાર લગાવશે, ત્યાં સુધી આપણે ધીમે ધીમે એની પાછળ જવું પડે. થોડીક જગ્યા મળી ગઈ નીકળવાની. એન્ડ હિયર વી ગો. થેન્ક યુ. બધા જ્યારે ઇન્ટરકોમથી કનેક્ટેડ ના હોય ને તો ત્યારે રસ્તો સીધો હોય તો બરાબર છે, પણ ક્યારેય કોઈ લેફ્ટ રાઈટ કોઈ બી ટર્ન આવે ને તો ટર્ન લઈને ઊભું રહેવું બહુ જ જરૂરી છે, કારણ કે બીજા બધા રાઇડર્સ પછી ભૂલથી બીજા રસ્તા પર ના જતા રહે. અંકલ આંટી બી 440X રાઈડ કરી રહ્યા છે આજે. ચેરી રેડ કલર સરસ લાગે છે બાઇક. આમ તો આ જીગરભાઈ બાઇક ચાલુ મૂકીને જ જતા રહ્યા અને મ્યુઝિક બી ચાલુ. એક સ્પીકર અહીંયા છે, એક સ્પીકર અહીંયા છે, પછી અહીંયા સ્પીકર છે, અહીંયા સ્પીકર છે. સરાઉન્ડ સાઉન્ડ આખું મ્યુઝિક સિસ્ટમ લગાડી છે. હા, આ જીગરભાઈના બાઇકમાં મ્યુઝિક સારું સંભળાય જ નહીં. ગાઈઝ અમે લોકો મંત્રી રહ્યા છે થોડું જીગરભાઈનું બાઇક. કોપીરાઇટ સ્ટ્રાઇક ના આવે તો સારું. ભાઈ મજામાં? વાવ, ફેટ બોય. આ બાઇક છે ને કદાચ એક મૂવીમાં સંજય દત્તે ચલાવ્યું છે, ત્યારથી આ ફેમસ થયું. ફેટ બોય. લાઈટ કઈ ના કઈ મારામાં GR-ની છે, GR35. આપણા ગ્રુપમાં ઘણા બધા લોકોની GR50 છે, પણ મેં 35 નાખી છે. 50 કોસ્ટલી બહુ જ છે. હા, બહુ કોસ્ટલી આવે. હા, આ કેટલામાં પડી? આ મારી કંઈક 20 આસપાસ છે. બોક્સર એન્જિન છે ગાઈઝ. આ BMW ની સ્પેશિયાલિટી છે. અચ્છા, BMના રાઇડર્સ બી આજે આણંદ ગેલોપ્સ જ જતા લાગે છે. 1 મોર GS F850 છે. $1250 તો યાર બહુ લાઈક જબરજસ્ત યુઝ લાગે છે. ઊંધું કરીને પાર્ટી જવા જ દેજા તમામ જોતો ખરા. ભાઈ શું થઈ ગયું ને હિમેનભાઈ ને આજે યાર? નડિયાદ પહોંચવાની તૈયારીમાં 7 કિલોમીટર છે ગાઈસ. નડિયાદ હા, હિમેનભાઈ ને શું કરંટ આવ્યો છે, પાર્ટી જવા જ દેજો ભમાભમ. આજે મને લાગે છે કે એકદમ
રાઇડિંગની ટ્રીપમાં જતા રહ્યા છે. ચલો ફાઇનલી હાઈવેના કૌઝ ઉપર આપણે જવા દો હેમેનભાઈ, જવા દો. આમ અમુક વાર ફાટે આટલી સ્પીડમાં કૌ ઉપર હોય એટલે ખતરનાક બીક લાગે. સ્ટાર્ટિંગમાં મેં બાઇક નવું લીધું ને ત્યારે મને બહુ બીક લાગતી હતી કે આ બાઇક આટલી સ્પીડમાં ટર્ન લઈ શકશે કે નહીં, કોઈ કોન્ફિડન્સ જ નહીં. પણ જેમ જેમ હું ચલાવતો ગયો આઈ હેવ રીડન ઓલમોસ્ટ મેં 7,000 કિલોમીટર આ બાઇક ચલાવી દીધું છે છેલ્લા 1 વર્ષમાં. એટલે હવે મને બાઇક ઉપર કોન્ફિડન્સ આવી ગયો કે ના હવે આપણે કેપેસિટી શું છે બાઇકની અને આપણી બંનેની. ચલો પબ્લિક ફાઇનલી પહોંચી ગયા છે ગેલોપ્સ. મારો એક સવાલ છે કે જેટલા બી લોકો યુટ્યુબ કરે છે ને બધા ચલો ગાઈઝ એવું બોલતા હોય છે. ચલો ગાઈઝ હવે આપણે પહોંચી ગયા છે ગેલોપ્સ ને ચલો ગાઈઝ હવે આપણે નીકળે છે રાઈડ ઉપર. જ્યારે મેં વ્લોગિંગ ચાલુ કર્યું ને ત્યારે મને એવું હતું કે હું ચલો ગાઈઝ નહીં બોલું, પણ જ્યારે વિચાર્યું ત્યારે એવું થાય છે કે એનું ઓલ્ટરનેટ ઓપ્શન બી શું છે. તો જે લોકો મારા વિડીયો જોવે છે ઘરના સદસ્યો બધા, તો તમે પ્લીઝ મને કહેજો કે ચલો ગાઈઝની જગ્યાએ હું શું બોલું ગુજરાતીમાં, જે સારું બી લાગે અને બહુ ટિપિકલ બી ના લાગે. કોમેન્ટ્સમાં સજેસ્ટ કરજો. નેક્સ્ટ વિડીયો આપણે ટ્રાય કરીશું કંઈક નવા સાથે. હેલો ગાઈઝ, ફાઇનલી આપણે પહોંચી ગયા છે ઘરે. આજની સન્ડે રાઈડ પૂરી. રિટર્નમાં આપણે નડિયાદ ગયા હતા કામથી. નડિયાદથી અમદાવાદ છેક સુધી વરસાદ ચાલુ હતો, ભયંકર વરસાદમાં 70-80 બાઇક ચલાવીને આવ્યો. અસલાલી આખું પાણી હતું, આખું નીચ સુધીનું પાણી હતું. બાઇક પાણીમાંથી કાઢ્યું, પણ કારણ કે વરસાદ ચાલુ હતો એટલે મેં ગોપ્રો અંદર મૂકી દીધું હતું. પોલિથીન બેગમાં નાખીને મારી બેગમાં મૂકી દીધું હતું, નહીંતર ખાલી ખોટું ગોપ્રોમાં કંઈક નુકસાન થઈ જાય. અને ઘરે પહોંચ્યા આપણે સાઉથ બોપલમાં પણ અત્યારે ભયંકર વરસાદ ચાલુ છે. નોન સ્ટોપ છેલ્લા 3-4 કલાકથી વરસાદ પડે છે, જે આપણા અમદાવાદીઓને જોઈતું હતું. એટલે હજી બી ચાલે એવું લાગે છે. સ્કાય ક્લિયર નથી, બિલકુલ વિન્ડી નથી, એટલે વાદળા પણ ક્યાંય આગા પાછા થવાના નથી. અને એક ઝાડ આપણા ગાર્ડનમાં પડી ગયું હતું, એટલે એ ઝાડ મેં ઉઠાવી અને અત્યારે તો અહીંયા સાઈડમાં મૂક્યું છે. તમને લોકોને દેખાશે નહીં, પણ બસ આવું રહી આજની રાઈડ. વિડીયોને અહીંયા જ આપણે એન્ડ કરીએ છીએ અને આવતા સન્ડે પાછી નેક્સ્ટ રાઈડમાં મળીશું. હવે નેક્સ્ટ રાઈડ તો ડાયરેક્ટ આપણી ઓવરનાઇટ છે, જે